નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે, જેમાં વિપક્ષી નેતાઓ ભાજપ સરકાર અને ખાસ કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાક્રમમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજાના સમર્થનમાં આવતા ગુજરાતના રાજકારણમાં નવું સમીકરણ ઊભું થયું છે। આ વિવાદની શરૂઆત કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા થઈ। મેવાણી તાજેતરમાં થરાદના શિવનગરના રહેવાસીઓને લઈને એસપી ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે દારૂ તથા ડ્રગ્સના કથિત વેચાણ મામલે પોલીસની કામગીરીની આકરી ટીકા કરી। આ દરમિયાન તેમની આક્રમક શૈલીમાં તેમણે પોલીસને પટ્ટા ઉતરાવી દેવાની ચેતવણી પણ આપી હતી। સાથે જ પોલીસ પર દારૂમાંથી કમાણી કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો। જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ તરત જ પ્રતિક્રિયા આપી। તેમણે પોલીસને ચિંતા ન કરવા જણાવ્યું અને મેવાણીનું નામ લીધા વગર તેમને કથિતપણે સંસ્કાર વિનાના અને ખૂબ ભણેલા ગણાવતા અનેક ડિગ્રી ધરાવતા પરંતુ સંસ્કાર નથી મળ્યા તેવા વ્યક્તિ ગણાવ્યા, જેઓ પોલીસના પટ્ટા ઉતારવાની કે નોકરીમાંથી કઢાવી નાખવાની વાત કરે છે। આ શાબ્દિક ટક્કરના કારણે વિવાદ વધુ વકર્યો। જિગ્નેશ મેવાણીના નિવેદનના વિરોધમાં કેટલાક પોલીસ પરિવારોએ સોમવારે રેલી કાઢીને મેવાણીના રાજીનામાની માંગણી કરી, જેના પગલે બીજા જ દિવસે એટલે કે 26 નવેમ્બરે મેવાણીના સમર્થનમાં થરાદમાં હજારો લોકોએ વિશાળ રેલી કાઢી। આ રેલીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જેવા અગ્રણી નેતાઓ પણ જોડાયા હતા। આ વિરોધ પ્રદર્શનોની હારમાળ વચ્ચે વિપક્ષના અન્ય નેતાઓએ પણ આ મુદ્દે ઝંપલાવ્યું। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ 26 નવેમ્બરે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા। ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી પર આરોપ લગાવ્યો કે તેઓ નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવીને પોતાનો બચાવ કરી રહ્યા છે અને તેમને જિગ્નેશ મેવાણી હાય હાય કરાવવા માટે આઈપીએસ અધિકારીઓના પરિવારોનો ઉપયોગ કરવાનું કહ્યું। ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતમાં દારૂ, જુગાર અને ડ્રગ્સનું દૂષણ ભાજપના નિષ્ફળ નેતાઓને કારણે ફેલાયું છે અને ગુજરાતના ગૃહમંત્રીમાં ગંભીરતાનો અભાવ છે। આ પહેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પણ જિગ્નેશ મેવાણીના ટ્વીટને રિપોસ્ટ કરીને તેમનું સમર્થન કર્યું હતું અને કથિતપણે ડ્રગ્સ પેડલર સાથે હર્ષ સંઘવીને સંબંધ હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો। બીજી તરફ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ સમગ્ર મામલાને રાજકીય મુદ્દો ગણાવ્યો છે। જોકે હર્ષ સંઘવીએ આટલા બધા પ્રહારો છતાં હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી। આ દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું આવવું ગુજરાતના રાજકારણમાં વિપક્ષની એકતા અને સામાન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની વ્યૂહરચના સૂચવે છે। રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરના મતે જિગ્નેશ મેવાણીએ લોકોની નારાજગીનો ઉપયોગ ઠાવકાઈથી કર્યો છે, કારણ કે ગુજરાતમાં પોલીસનો પ્રજા સાથેનો વ્યવહાર સારો હોય કે દારૂ ન મળતો હોય તે વાત કોઈ સહમત ન થાય। મેવાણીએ સીધો એવો રસ્તો પસંદ કર્યો જેનાથી તેઓ જનતા વચ્ચે કામ કરતા નેતા તરીકે ઉભરી આવે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા હર્ષ સંઘવીને સતત નિશાન બનાવવું એ પણ એક વ્યૂહાત્મક પગલું છે। રાજેશ ઠાકરના મતે હર્ષ સંઘવી વિપક્ષો માટે સ્વાભાવિક રીતે સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે તેમની છાપ ગુજરાતમાં CR પાટીલને બદલે સત્તા સમીકરણ સંભાળનારા નેતા તરીકેની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભલે હોય, પરંતુ સંઘવી ગૃહ ખાતું સંભાળતા હોવાથી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠે તો તેમનું નામ સ્વાભાવિક રીતે જ તેમાં આવે। વિપક્ષો સંઘવીને ટાર્ગેટ કરીને આખી સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે। વિશ્લેષકના મતે 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં દારૂ, ડ્રગ્સ જેવા દૂષણો નાબૂદ ન થાય તે સરકારની મોટી નિષ્ફળતા છે અને તે રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ દર્શાવે છે। સરકાર કોણ ચલાવે છે તે સૌને ખબર હોવાથી હર્ષ સંઘવી પર જ પ્રહારો થવા સ્વાભાવિક છે। રાજેશ ઠાકરના મતે આ બધા નેતાઓ જિગ્નેશ મેવાણી, ચૈત્ર વસાવા, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, ગોપાલ ઇટાલિયા પોતપોતાના જાતિગત ગણિતને પાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે।
અને સરકાર સામે સંયુક્ત નેરેટિવ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં કોઈ તેમને ચૂપ રહ્યાનો આરોપ ન લગાવી શકે. આ રીતે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હવે માત્ર કાયદો વ્યવસ્થાનો નહીં, પરંતુ રાજકીય અસ્તિત્વ અને વિપક્ષી ગઠબંધનનો મુદ્દો બની ગયો છે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.